હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વિડીયો ચાલુ કર્યો 12:30 વાગે। આજ કંઈક અલગ ખુશી દેખાય કે નહીં ભગવાન? હે માંડવી વીણતા કાયમ 1 વાગે ઘેર આવી અને આજ તમે બધા કહેવા ગયા કેમ 12:30 ના થયા હતા ઘેર આવી ગયા? 12:30 તો જો કે થઈ ગયા હે, પણ અમે જરીક વહેલા ઘેર આવ્યા હતા। અમે 12:15 વાગ્યાના ઘેર આવી ગયા અને આ હે રોટલી, જાસૂદના ફૂલ અને એક સણોસરી। આપણે હે ને એક નવું ફેમિલીમાં માલમાં માણસમાં નહીં, આપણી ભે ફાઇનલી વ્યાઈ ગઈ છે। આ એક માલમાં આપણે જથ્થો થોડોક વધ્યો અને આને હવે આપણે આ ફૂલ ને રોટલી ખવડાવી દઈ। આમાં એક સણોસરી છે તો હું રાખું વિડીયો। એ છે ને જાસૂદનું ફૂલ ને સણોસરી ખવડાવવાનું કારણ એ કે મેલી વેલેરી પડી જાય એમ કહેતા હોય બધા, આપણે બહુ ખબર નથી પણ એમ કહેતા હોય મોરના માણસ બધા કે જાસૂદનું ફૂલ અને સણોસરી ખવડાવી દઈ ને તો મેલી એટલે અમારી ભાષામાં જર કહીએ ને એ વેલેરી પડી જાય। તો આપણે એના હાટો હાલો બાજરો બાફવા મેલવો, પાણી ગરમ મેલવું એવું। હવે આજથી આપણે કામ થોડુંક વધી ગયું કે નહીં ભગવાન? 1 કલાકનું કામ વધી ગયું। જો અડધી કલાક 20 મિનિટ કે 15-20 મિનિટ ભીંતો હતા અને પાડીને પાતા। ઓહો, સરપ્રાઈઝ મારી બધી બગાડી નાખી। આપણે પાડેલું પાતા વાર લાગે। હા બસ એમ એ પારું નું કરવું અડધી મિનિટ એમ થઈ જાય। પારું તો હું હોય એ તમે કોમેન્ટ કર્યો ને તો હું કહેવાની છું, નકો મને ખબર નથી, મને આગળ બહાર કો માંડવી વેણ। હા એટલે હું કહેવાની છું નહીં, હું જો આ પૂછો હું તમે બધા કોમેન્ટમાં લખીને મોકલજો એટલે હું પછી જવાબ દઈ। ત્યાં લગી આપણે સરપ્રાઈઝ રાખી દઈ। અને અમારા પ્રભાતભાઈ 4 વાગે આવીએ ને કાયલીનો બર્થડે હતો, કાયલી બહુ વાઈટ જોતો હતો કે હાજી કે ભીં વ્યાઈ જાય ને તો ડબલ ખુશી થઈ જાય કે બર્થડે પાર્ટી હાંજી કરી હતી। વિડીયો તો ઉતાર્યો હોય ના ઉતાર્યો હોય બહુ મને ખબર નથી। બર્થડે પાર્ટી નામી ધામધૂમથી પાઉંભાજી ને દાબેલી ઓલી દાળબાટી ઉજવો તો, પણ પછી શું કે બધા હોય ને એટલે બહુ વિડીયો ઉતારવાનું ઓછું રાખી, પછી બધાને બહુ મજા ના આવે અને આપણે હરખથી બધાને ખાવાનું પીવાનું રાખ્યું હોય ને એમાં પછી વિડીયો ઉતારીએ એટલે એ બધાને મજા બગડી જાય એટલે આપણે બહુ એ પ્રભાતભાઈ ભણીને આવી ગયા હે। કપડા બદલાવતા આવી આજે આપણે ગિફ્ટ કરી ગયો ભાઈ કાલના બર્થડે ની મથાઈ આજ ગિફ્ટ થઈ હે? રિઝલ્ટ આવી ગયું। હા રિઝલ્ટ હો કે રિઝલ્ટમાં હું બધાયમાં પાસ। હા કેટલા ટકા આવ્યા ખબર? 69.64%। 60 ને 100% ના 60 અને 9 પછી 0.64 69.64%। બહુ ટકાવારી ના આવી હો, મહેનત વધારે દે। પણ તોય ટકાવારી ઘટી મારા વાલા, ઈ નહીં આપણે થોડીક મહેનત વધારવાની જરૂર છે। બેન ને રિઝલ્ટ આવ્યું હે? તો એ કેને ડૂબકી મારી ગયા ચાલુ હે? ઓ આ પેટની કાઢ નાખે ને હજી ખરે ચાર હોતા ખરા પણ હજી જર હરે હે। The next day. हेलो तो जय દ્વારકાધીશ, जय मुरलीधर બધા મિત્રોને। તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો હાલો જો મમ્મી પાઈ હે આપણી ટીની બાઈને, આપણે જો આ પાડીને પાઈ હે મમ્મી અને આ ભીને આગની દોઈથી હજી ડોલમાં પાવ રખાય। નામકરણ કરી નાખજો, તારું નામકરણ કરવાની જરૂર છે। મારું નામ હે જ બરાબર જ છે।
આનું નામ તો હું રાખ્યું જરાક બધા કોમેન્ટ કરી દેજો. આપણા ઘરે માએ આવ્યા હે કેમ કે હમણાં ભેંસ જાણી ને હા માના અસાર તો જો આમાં તો માનો ફોટો લેતો કામ કેવી લાગે કામ કે હા આપણે હમણાં ભેંસ જાણી ને કૂતરાનું ધ્યાન રાખવા આવ્યા હે એમાં શું કે વાંધો ના આવે ને કૂતરાઓને જરાક. અને આપણે માંડવી વીણે ઘરે શું કરવા લાગે તો અત્યારે આપણે જવાનું છે ભણવા. અને આપણા ઘરે આવ્યા હે ટ્રેક્ટર આખવા રા પાકવાની હે ચા નાખ્યા ને એમાં પપ્પા ને ધ્યાન રાખે હે. હાલો તો હવે આપણે જો અત્યારે બીજું કોઈ કામ રહ્યું નથી. હવે આપણે બસ રા પાલી ગયા ને એટલે અહીંયા થોડાક 6-7 ચા વીણવાના હે એ વીણ લે તો રા અહીંયા ક્યાં પૂગી આવીએ પછી ત્યાં આમાં જો આમાંથી ઉપરથી વીણ નાખીએ. આમાં પછી આમાં હે ને શું કહેવાય ચવડા હાંકી નાખી પછી એમાં ઝીંકા ટ્રેક્ટર છે હીરા હાંકી નાખે. એમાં તો બધા ટ્રેક્ટરની જરૂર નહીં પડે. હાલો તો હવે પછી મળી. એટલે મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને. તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નવો વ્લોગ તો ના કહેવાય, હમણાં આપણે વ્લોગ નાખતા નથી કેમ કે આપણે ભેળા હતા ભીડમાં. કેમ કે હમણાં આપણે ભણવા આવ્યા હતા. મમ્મી ને પપ્પા જો આપણા ખેતરમાં માંડવી વીણતા. કાલે ને માંડવી વીણાઈ રહી અને કાલ સાંજે શું કહેવાય બપોરે આવી ગયા હતા રા પાકવા. પપ્પા ગયા હતા એક જગ્યાએ વિવાહ હતા ને લગ્ન એમાં ગયા હતા. એટલે પછી વિડીયો ઉતારવાનો હાવ રહી જ જાય છે. હમણાં માંડવી વીણતા હું ભણવા વયો જતો એટલે વિડીયો ઉતારતો નહીં. આજથી કાયમ વિડીયો ઉતારશે કેમ કે હવે આમાં હે ને વીણાઈ ગયું હે થાંભલો હાલી ગયો. હવે 10 વાગે આવવાના હે આપણા ભાઈબંધના કાકા હે ને ઓલા આપણા ભાઈબંધના પપ્પા એટલે કે આપણા કાકા જ થાય છે. આપણો જીગરજાન હે ને પાર્થભાઈ એને પપ્પા આવવાના હે આંકવા. એટલે આંકવા એટલે વાવવા આવવાના હે ચણા અને કુંદરી. આ સાઈડ જો વાં આપણે ખાખરો હોય ને ત્યાંથી વાં સુધી લાઈનું ક્યાં પડી જો અહીં લાઈનું પડી ને ત્યાં સુધી છે ને આંકવાને હે ઓલ વાવવાને કુંદરી એથી ઓલી છે ચણા બધા અહીંયા સુધી. અને અહીંથી જો ટ્રેક્ટર પી ગયું ત્યાંથી તે આમ અહીંયા સુધી જીરું વાવવાનું હે. અડધામાં જીરું ને અડધામાં ચણા વાવવાના હે એવું હે. અને પપ્પા જો અટાણે બધાને થાંભલો હાંકી નાખે ને એટલે જો હવે ચા બહુ ઊંડા રહી ગયા ને એ દેખાય ઓછા ઊંડા હેથી વાંધો ના આવે. અને ટેફાણ કોઈ જરાક ભાંગતા જાય ને બાકી સરખું લેવલ થઈ જાય ને એટલે વાંધો ના આવે. હજી તો આપણે બાસકીએ નથી ઉપાડી અહીંથી વિણલની. હજી આપણે છે ને લાખ 1.25 લાખની કટકી હજી આપણે વીણવાની છે. એ વીણી નાખી ઉપરથી વીણવાને એ તો આજ વીણાઈ જાય. મમ્મી વીણતી હશે એટલે થોડીક રહે આજ તો. પપ્પા આમાં થાંભલો હાંકી નાખે પછી આજ વાવવા આવીએ તો એની તૈયારી કરી લઈએ. જોઈ લો પપ્પા હાંકે છે થાંભલો. બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ કહે, જય મુરલીધર કહે એમ કે જય મુરલીધર. ટ્રેક્ટર હાલે ને તમને સંભળાતું નહીં હોય. હાલો તો જો પપ્પા થાંભલો હાંકી નાખે થોડો રહ્યો હવે તો. હાલો તો પછી મળી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કંઈક 8 જેવો ટાઈમ થયો અને આપણે શિયાળાનું કુંદરીનું શ્રી ગણેશ વાવવાનું મુહૂર્ત કર્યું. હમણાં પાછલો કેમેરો કરી અને દેખાડ. કંઈક 5 11 જેવું કુંદરીનું કર્યું હે. 1.5 વીઘો જેવી ગુંદરી વાવી. પછી વળી શીણાના શીણા વાવતા જો વાં પેલો ક્યારે ઉગી છે ચીતરા રહેતા હતા કંઈક નમું કરે છે ત્યાં ઉગી. આ બાસકી દેખાય ને ત્યાં લગે નેસડામાં આમ શીણા વાવવા બાકી પછી જીરું વાવવું.
ભેગું ખાતર કયું નાખ્યું ખબર? આવું કંઈક ખાતર છે. એરડીનો ખોળ છે, એરડીનો ખોળ. કેમ કે આપણે છે ને ફુકારો બહુ આવે ને ફૂંગી બહુ આવે, એટલે આવો કંઈક એરડીનો ખોળ છે. કેસ્ટર ડિજિટલ કેક એવો છે. 50 કિલોનું બાસકું આવે એરડીન ખોળનું. એ હે જીરામાં આપણે તેજ નાખવાનું છે. કેમ કે અમારે પડામ છે ને પીરીઓ બહુ આવે અને ફૂંગીનું વધારે પ્રમાણ રહીએ, એટલે માંડવીમાં અમે તો આજ નાખ્યો તો અને આમાં આજ નાખ્યો એરડીન ખોળ જ, એટલે થોડોક ફૂંગીમાં અને પીરિયામાં ફાયદો થઈ જાય. ફુકારો બહુ આવે ને એ ઓછો આવવાની થોડોક. બહુ સરખું સેટિંગ હાલતું નથી લાગતું. વળી વાંજન ટ્રેક્ટર ઊભું રહી ગયું હોય, કંઈક પાજી સરખી ના થતી હોય કે હવે હું વાંધો આવતો હોય. આપણી લાઈન અહીં હતી તે હવે આજ બધી હારવી જો હોય, હાથરવી જો હોય. વાવણું થઈ ગયું હતી, વાવી લઈએ પછી ચોટે ટ્રેક્ટરથી ધોરિયા નાખી દઈ. માલદે વાવવા આવ્યો હતી, વવાઈ જાય પછી જીનકા ટ્રેક્ટરથી ધોરીઓ કરી અને ચાલુ કરી દઈ લાઈન પાથરવાની. સીણાઓમાં જો કે કંઈ હોય નહીં લાંબુ, એટલે પાવામાં બહુ એટલો રોડ કે કંઈ આવીએ નહીં, આમ ક્યારેય સરખા થાય છે, બહુ વાંધો નથી આવે. એટલું પડું તમારે સરખું દો ને એટલે બહુ વાંધો ના આવે. ઉની કોઈ કાદીમાં ને એમાં કેવરાવીએ, એમાં રાતે નહીં પીએ. આ તો કદાચ ને રાતે પાહું ઉમાં પછી રોડ વધારે આવે ને ત્રાહું પડવું રહ્યું એટલે થોડોક કેવરાવે. એમાં તો નહીં આવે હાઈજે. આને તો એમ કહેતા હતા હાઈજેથી કે ચાલુ કરી દઉં, ભગવાન એમ કહેતા હતા લાઈન પાથરી લ્યો ને તો કે હાઈજે ને હાઈજે ચાલુ કરી દઈ તો લાઇટ હરખી. લાઇટ એક ધાંથિયા ઉપાડે. ખેડૂત જોતી હોય ત્યાં કોઈથી લાઇટ ટાણે આવે જ નહીં. હમણાં એટલા ધાંથિયા છે ને લાઇટ નહીં, એની વાત જ ના પૂછો. સિંગલ દાદે વાવી સીણા 3 આયરું ક્યારો થાય. બરાબર બાબા ભગવાન.